આવો ભવ્ય મહોત્સવ જોવો અને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે વિડિયો અંત સુધી જોતા રહો। જો તમારે આવા શિવમંદિરો વિશે વધુ જાણવું હોય તો ગાથા ગુજરાતની ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ। ગોધરા તાલુકાના એરંડી ગામે રામેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ, ભક્તોની ભીડ, મહાપ્રસાદ અને ભક્તિની લહેર। ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એરંડી ગામ ખાતે આવેલા પ્રાચીન અને પાવન શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પવિત્ર અવસરે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના ગુંજતા જયઘોષ વચ્ચે શિવ તત્વમાં લીન થયા હતા। દર વર્ષે શિવરાત્રીના દિવસે ભક્તો દ્વારા શિવજીની આરાધના, જલાભિષેક અને વિશેષ પૂજા વિધિ યોજાય છે। આ વર્ષે પણ હર્ષોલ્લાસભેર શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી, જેમાં ધી નવચેતન યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓ માટે શક્રિયા, બટાકા અને ભાંગના પ્રસાદનું વિતરણ કરાયું હતું। આ પવિત્ર પ્રસંગે શિવ ભક્તોએ શિવલિંગ પર ગંગાજળ અને દૂધનો અભિષેક કરી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તિભાવ સાથે થયેલી આ ઉજવણીમાં લોકોએ ધર્મીય શાંતિ અને એકતા સાથે પાવન મહોત્સવનો લાભ લીધો। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા। હર હર મહાદેવ મિત્રો, આજરોજ ગોધરા તાલુકાના એરંડી ગામે આજના મહાપર્વ મહાશિવરાત્રિ નિમિત્તે એરંડી ગામે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે મહાપ્રસાદીનો ભંડારો રાખવામાં આવેલ, જેમાં અંદાજે આજુબાજુના 50 જેટલા ગામડાઓમાંથી ના ભાવિક ભક્તોએ મહાપ્રસાદી લીધી અને ભગવાન રામેશ્વરના ચરણોમાં શીશ નમાવી તેઓના આશીર્વાદ લીધા। જસવંત પટેલ, એરંડી।